માંડવી વીકેર કોલેજ ઓફ નર્સિંગ એન્ડ ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો। માંડવીમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મહેર વસાવાએ સ્વાગત કરી સૌને આવકાર્યા હતા। આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશ પારેખ તેમજ મહામંત્રી રોહિત પટેલ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તેમજ સુરત જિલ્લા ટ્રાફિક વિભાગના સિસોદિયાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકામાં 56 ફેટલમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેથી ટ્રાફિક અવેરનેસનું પાલન કરવું જરૂરી છે। સુરત જિલ્લાના માંડવી ખાતે વીકેર કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા અને જિલ્લા પોલીસ વિભાગના વડા અને ટ્રાફિક આરટીઓ વિભાગના વડા અને સ્થાનિક અમારા જનપ્રતિનિધિઓ સૌ સાથે મળીને રોડ સલામતી અવેરનેસ પ્રોગ્રામની આજે શરૂઆત કરી રહ્યા છે। આજે ડગલે ને પગલે આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ છીએ ત્યારે આજે યુવા જનરેશન છે, યુવાઓનું ફેટલ અકસ્માત ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને પોલીસના આંકડા મારફત પણ આ પ્રતીત થયું છે કે સૌથી વધારે આ બાઇક અને ટુ વ્હીલરથી ફેટલ અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે આપણા દેશના યુવાધનને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચિંતા કરી છે, 2047માં સંપૂર્ણ વિકસિત ભારત બનાવવાની કલ્પનામાં મુખ્ય આજે જેનજી જનરેશનને કેન્દ્રમાં રાખીને જ્યારે મોદી સાહેબ ચિંતા કરતા હોય ત્યારે આપણા બધાની પણ એક જવાબદારી બને છે કે આ કોઈના એકના એક દીકરા કે કોઈના દીકરા કે કોઈ સમાજના દીકરા અને ભારતીય નાગરિક તરીકે એકની સલામતી એ આ દેશ માટે ખૂબ જરૂરી છે। અને આ ટ્રાફિક અવેરનેસ લાવીને ખોટી રીતે આપણે ડ્રાઇવિંગ કરતા હોય, ખોટી રીતે આપણે નિયમોનું ઉલ્લંઘન થતું હોય અને કોઈના વગર વાંકે નિર્દોષ માણસના જે જાન જતી છે ત્યારે એના માટે એ રોકવા માટે એને ઓછા કરવા માટે આપણે આજે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ માંડવી વીકેર કોલેજ ઓફ નર્સિંગથી આજે શરૂ કરીને સુરત તથા તાપી જિલ્લાની તમામ કોલેજોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે અને આ કાર્યક્રમ પૂરા થાય પછી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલને પણ આ કોઈ સંમેલન નથી કરવાના, પણ નાના આ કાર્યક્રમો કરીને કોલેજ દીઠ કાર્યક્રમો કરીને આ યુવાનો છે કે આપણે આવનાર ભાવિ પેઢીને આ અવેરનેસ લાવીને એમના જાનને બચાવવા માટેનું આ ભગીરથ કાર્ય આજે અહીંથી શરૂઆત કર્યું છે। અને આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ, જિલ્લા ટ્રાફિક વિભાગ અને તમામ અહીંયા અમારા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જે તે સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ અને તમામ પ્રેસ મીડિયા પણ આમાં ખૂબ ગંભીરતાપૂર્વક આની નોંધ લીધી છે, પ્રેસ મીડિયાએ અને માહિતી વિભાગે। ત્યારે એમનો પણ આ તકે હું નોંધ લઉં છું અને પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બનીને આ ખરા અર્થમાં ટ્રાફિક અવેરનેસને નીચે સુધી આ યુવાનો સુધી પહોંચાડવા માટે કે વાહન ચાલકો માટે પહોંચાડવા માટે જે આ કાર્યની શરૂઆતમાં સહભાગી થનારને આજે અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું। અને દરેક શાળા કોલેજમાં એક આપણે ગર્લ્સ ટ્રાફિક ગુરુ અને એક બોયઝ ટ્રાફિક ગુરુ પણ માંડવી પીઆઈ સીબી ચૌહાણે ટ્રાફિક અવેરનેસ તેમજ ઘરફોડ ચોરી તેમજ સાયબર ક્રાઇમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। બારડોલી આરટીઓ વિભાગના દલવાડીએ ટ્રાફિક નિયમન અંગે ખૂબ જ સુંદર ઉદાહરણ આપી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમોના શપથ ગ્રહણ કરાવ્યા હતા। અને આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ સભ્ય વસાવાએ જણાવ્યું હતું કે દીકરીઓને પોતાના માતા પિતાના ભાઈઓને હેલ્મેટનો ઉપયોગ કરવા જણાવવું જોઈએ અને ટ્રાફિક નિયમન અંગે સમજાવવા જોઈએ। ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ અભિયાન દરેક કોલેજ કરી ટ્રાફિક અવેરનેસ અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। અમીર સોહાણ, માંડવી।